સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ કે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન કે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થાય છે તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છે. તો સૌથી પહેલા તો તે સમજી લઈએ કે ભાઈ પ્રિઝમ કોને કહેવાય. તો અહીંયા આકૃતિ જોવો કે આ આકૃતિની અંદર પ્રિઝમ બતાવેલો છે કે તમે એમાં જોઈ શકો છો કે જે પ્રિઝમ છે પ્રિઝમની અંદર કુલ 3 ને 2 5 સપાટી છે. એમાં 2 સપાટી એવી છે કે તે ત્રિકોણાકાર છે અને 3 સપાટી લંબચોરસ સપાટી છે. બરાબર સ્ટુડન્ટ, તો આપણે લખી શકીએ કે 2 ત્રિકોણાકાર પાયા અને 3 લંબચોરસીય પાર્શ્વીય બાજુઓ ધરાવતા પારદર્શક પદાર્થને પ્રિઝમ કહે છે કે પારદર્શક હોય છે, પ્રકાશનું કિરણ આરપાર જઈ શકે છે. બરાબર સ્ટુડન્ટ, કે એની આરપાર આપણે જોઈ શકીએ છીએ. તો તેને કહેવાય પારદર્શક પદાર્થ. પણ કેવું હોય છે કે એની જે 2 પાયા જે છે એ કેવા છે? ત્રિકોણાકાર પાયા છે. કે તમે જોઈ શકો છો કે 2 સપાટી ત્રિકોણાકાર છે અને 3 લંબચોરસીય પાર્શ્વીય બાજુઓ છે અને 3 બાજુઓ કેવી છે? લંબચોરસ છે. તો આ પ્રકારનું જે પારદર્શક પદાર્થ છે તેને કહેવાય પ્રિઝમ. હવે આ જે પ્રિઝમ છે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન કઈ રીતે થાય છે તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છે. તો એના માટે અહીંયા જે પ્રિઝમ છે એને આપણે આ રીતે મૂકીએ. બરાબર છે, આ રીતે પાછળ છે. હવે જોવો સ્ટુડન્ટ કે અહીંયા જે બાજુ છે એને આપણે નામ પણ આપી દઈએ કે આને આપણે A B C નામ આપી દીધા, એટલે કે AB બાજુ AC બાજુ. હવે માની લો કે કોઈ પ્રકાશનું કિરણ આ દિશાની અંદર આપાત થાય છે અને આ આપાત કિરણને પણ આપણે નામ આપી દઈએ કે PE. બરાબર, PE છું આપાત કિરણ. હવે શું થશે કે જે પ્રકાશનું કિરણ છે તે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમની અંદર પ્રવેશ કરે છે. જે પારદર્શક માધ્યમ છે તે ઘટ માધ્યમ છું, આ છું પાતળું માધ્યમ હવામાંથી અહીંયા પ્રિઝમમાં પ્રવેશ કરે છે તો AB સપાટી ઉપર. બરાબર, તો હવે જોવો કે આ દિશામાં જવાની જગ્યાએ શું થશે કે પ્રકાશનું કિરણ જે છે તે આ દિશામાં જવાની જગ્યાએ અહીંયા પ્રિઝમ છે એટલે કે આ બાજુ ઉપર તે વક્રીભવન પામશે. તે લંબ તરફ અથવા તો લંબથી દૂર વક્રીભવન પામશે. ડિપેન્ડ કરે છે કે તે કયા માધ્યમમાંથી કયા માધ્યમની અંદર જાય છે. અહીંયા પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમની અંદર જાય છે તો એનો મતલબ એમ છે કે તે લંબ તરફ વાંકું વળે છે. એટલે કે અહીંયા હવે હું એક લંબ દોરી દઉં. પ્રકાશનું કિરણ આ દિશામાં જવાની જગ્યાએ અહીંયા વાંકું વળે છે એટલે કે આ દિશામાં જશે. બરાબર, તો હવે EF માની લો કે આનું હું નામ આપી દઉં F. તો EF શું છું? EF છું વક્રીભૂત કિરણ. બરાબર, કે તે લંબ તરફ વાંકું વળે છે. હવે જોવો કે હવે આ જે પ્રિઝમ છે પ્રિઝમની અંદર આ વક્રીભૂત કિરણ છું EF. હવે તે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમની અંદર પ્રવેશ કરે છે. જો ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમની અંદર પ્રવેશ કરે તો પ્રકાશનું કિરણ લંબથી દૂર વાંકું વળે છે. આપણે ચેપ્ટર નંબર 10 ની અંદર વક્રીભવનની અંદર સમજ્યા તે પ્રમાણે. બરાબર, તો તે આ દિશામાં જવાની જગ્યાએ શું થશે કે અહીંયા જો હું લંબ દોરી દઉં, બરાબર, એટલે એને આ દિશામાં જવું જોઈએ એકચ્યુઅલમાં, પણ તે આ દિશામાં નહીં થાય, આ લંબથી દૂર વાંકું વળે એટલે કે તે આ દિશામાં જશે. બરાબર, તો આને આપણે ES નામ આપી દઈએ તો આ છું તમારું નિર્ગમન કિરણ, સોરી FS એ છું તમારું નિર્ગમન કિરણ. આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને નિર્ગમન કિરણ એ AC સપાટીમાંથી નિર્ગમન પામે છે. બરાબર સ્ટુડન્ટ, હવે જોવો કે અહીંયા જે પ્રિઝમ છે એ પ્રિઝમની અંદર અહીંયા જે ખૂણો હોય એને કહેવાય પ્રિઝમ કોણ. શું કહેવાય? પ્રિઝમ કોણ. લખી દઈએ આપણે કે ખૂણો એ શું છે? પ્રિઝમ કોણ. હવે જોવું કે આ જે પ્રિઝમનો આકાર છે આવો વિલક્ષણ આકાર, એના કારણે શું થાય છે કે આપાત કિરણની દિશા આ છે, તેને આ દિશામાં જવું છે. બરાબર, પણ એકચ્યુઅલમાં વચ્ચે પ્રિઝમ આવી ગયો એટલે શું થાય છે કે તે હવે આ દિશાની અંદર જાય છે. તો અહીંયા જોવો કે અહીંયા ખૂણો બને છે કે આ દિશામાં જવાની જગ્યાએ તે આ દિશામાં જાય છે. બરાબર, એટલે અહીંયા જે ખૂણો બને છે તેને કહેવાય વિચલન કોણ, કે એટલું એનું વિચલન છે. આ દિશામાં જવાની જગ્યાએ તે આ દિશામાં જાય છે એટલે અહીંયા જે ખૂણો બને એટલું તેનું વિચલન છે. તો આ ખૂણો D કહેવાય, જેને D વડે દર્શાવાય. શું કહેવાય? વિચલન કોણ. બરાબર, કે પ્રિઝમ કોણ અહીંયા કહેવાય, વિચલન કોણ આને કહેવાય. હવે સ્ટુડન્ટ એક આપણે રિલેશન લખવાનું છે. આ કિરણ આપાત કિરણ છે, અહીંયા મેં લંબ દોર્યો તો અહીંયા જે ખૂણો બને છે તેને કહેવાય આપાત કોણ. તો ખૂણો I આપાત કોણ છે અને અહીંયા જે ખૂણો બને છે આ ખૂણો. બરાબર, કે અહીંયા હું લંબ દોરી દઉં તો અહીંયા જે ખૂણો બને છે આ નિર્ગમન કિરણ પાડે છે અહીંયા જે ખૂણો એને કહેવાય નિર્ગમન કોણ. E નામ આપી દઈએ નિર્ગમન કોણ.
તો હવે આ જે ચારેય ખૂણાઓ છે એની વચ્ચે એક રિલેશન છે જે તમારે ડાયરેક્ટલી યાદ રાખવાનું છે કે કઈ રીતે આવ્યું તે સમજવાની જરૂર નથી. તમે એવું સમજી શકો કે મેં પ્રેક્ટિકલ કર્યો, એ પ્રેક્ટિકલ ઉપરથી આ એક રિલેશન આવ્યું છે. બરાબર, કયું રિલેશન છે કે ખૂણો એ વત્તા ખૂણો ડી બરાબર ખૂણો આઈ વત્તા ખૂણો ઈ, કે પ્રિઝમ કોણ અને વિચલન કોણનો સરવાળો આપાત કોણ અને નિર્ગમન કોણના સરવાળા બરાબર થાય છે. જે તમારે ડાયરેક્ટલી યાદ રાખવાનું છે. 1 માર્કની અંદર MCQ માં પૂછાઈ શકે, અથવા તો આની ઉપરથી માની લો કે ખૂણાના માપ આપ્યા હોય અને અન્ય એક ખૂણાનું માપ મેળવવાનું કહી શકે, અથવા તો ડાયરેક્ટલી MCQ ની અંદર આવી રીતે 4 રિલેશન અલગ અલગ કરીને આપી શકે અને તમને કહે કે ભાઈ સાચો આન્સર મેળવો. બરાબર, કે તમારે આ જે થિયરી છે, થિયરીની અંદર આ એક રિલેશન જ સમજવાનું છે ને કઈ રીતે આવે છે એ તમારે જાણવાની કે સમજવાની જરૂર નથી. ખાલી આકૃતિ ઉપરથી માની લો કે પ્રેક્ટિકલ થી આવી રીતે રિલેશન આવે છે. બરાબર, કે આપાત કોણ, વક્રીભૂત કોણ અને નિર્ગમન કિરણ. સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું, શ્વેત પ્રકાશનું વિભાજન. તો સ્ટુડન્ટ તમને એવો ડાઉટ થતો છે કે સર પ્રકાશનું વિભાજન શક્ય છે? બરાબર, તમને જાણીને નવાઈ લાગતી છે કે સર પ્રકાશનું વિભાજન, આ ટોપિકની અંદર આપણે પ્રકાશનું વિભાજન કરવાના છે, શ્વેત પ્રકાશનું વિભાજન. તો આ સ્ટુડન્ટ કે જે શ્વેત પ્રકાશ છે તે શ્વેત પ્રકાશ 7 કલરનો બનેલો છે. કે આપણે જો તેનું વિભાજન કરીએ તો આપણને કેટલા કલર મળે છે? 7 કલર મળે છે. અને શ્વેત પ્રકાશ એટલે શું છે? કે જે સૂર્ય છે, સૂર્યમાંથી જે પ્રકાશના કિરણો આવે છે તે શ્વેત પ્રકાશના કિરણો આવે છે એવું કહેવાય. બરાબર, કે સૂર્યપ્રકાશના કિરણો જે શ્વેત પ્રકાશના કિરણો છે. અને જો તેનું વિભાજન કરીએ તો આપણને આવી રીતે અલગ અલગ 7 કલર મળે છે. બરાબર, અને 7 કલર કયા કયા છે? એમાં જો આપણે નીચેથી જોઈએ તો સૌથી પહેલા તો આવે છે જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. આવી રીતે આપણને 7 અલગ અલગ કલર મળે છે. બરાબર, અને આ જે 7 કલર છે તેને 7 કલરને નામ યાદ રાખવાની એક ટ્રીક છે, જાની, વાલી, પીનારા. જે આ જે કલર છે, કલરના જે સ્ટાર્ટિંગના અક્ષર છે, સ્ટાર્ટિંગના અક્ષર યાદ રાખી નાખવાના. શું છે? જાની, વાલી, પીનારા. સમજાઈ ગયું? તો આવી રીતે જે સફેદ પ્રકાશ છે તે સફેદ પ્રકાશ આ જે 7 કલર છે તે 7 કલરનો બનેલો છે. તો સ્ટુડન્ટ તમને એવું થતું હશે કે સર આવું ઇન્ટરેસ્ટિંગ વાત મેળવી કોણે? જે સફેદ પ્રકાશ છે તે સફેદ પ્રકાશ આ જે 7 રંગો છે તે 7 રંગોનો બનેલો છે. કેટલી ઇન્ટરેસ્ટિંગ વાત છે. તો આવું મેળવ્યું હતું ન્યૂટન નામના જે વૈજ્ઞાનિક છે, એ ન્યૂટને આવું સાબિત કર્યું કે જે સફેદ પ્રકાશ છે તે સફેદ પ્રકાશ આ જે 7 કલર છે તે 7 કલરનો બનેલો છે. એને એક એક્સપેરિમેન્ટ કર્યું. એક્સપેરિમેન્ટમાં શું કર્યું કે એક પ્રિઝમ લીધું. બરાબર, એક પારદર્શક પ્રિઝમ લીધું. હવે એની કોઈ એક સપાટી ઉપર શ્વેત પ્રકાશનું કિરણ આપાત કર્યું. એને જો શ્વેત પ્રકાશનું કિરણ આપાત કર્યું તો જે નિર્ગમન કિરણ છે, નિર્ગમન કિરણની જગ્યાએ એને આવી રીતે અલગ અલગ 7 કલરના કિરણ જોવા મળ્યા. બરાબર, એક આવો વર્ણપટ જોવા મળ્યો. શું કહેવાય એને? વર્ણપટ જોવા મળે. તો અહીંયા તો આપાત કર્યું તો કેવું કિરણ? સફેદ કિરણ. પણ અહીંયા કેવું કિરણ જોવા મળ્યું? 7 અલગ અલગ કિરણ જોવા મળ્યા નિર્ગમન કિરણની જગ્યાએ. બરાબર, કે નિર્ગમન કિરણ કેવું મળવું જોઈએ? સફેદ કિરણ મળવું જોઈએ. પણ તેને શું મળ્યું કે આવી રીતે 7 અલગ અલગ કિરણ મળ્યા. તો તેને શું કર્યું કે એને એમ શું કહેવાય, જે હું એક પ્રિઝમ મૂકી દઉં, ફરીથી પાછું પ્રિઝમ મૂકું, અને હવે આ જે 7 કલર આવે છે એ 7 કલરને ફરીથી પાછો વિઘટન કરવાનો પ્રયાસ કરું. બરાબર, સૌથી પહેલા સફેદ કિરણ લીધું, એ સફેદ કિરણનું વિઘટન કરીને 7 કિરણ મેળવ્યા. ફરીથી પાછો એક પ્રિઝમ મૂક્યો, પ્રિઝમ મૂકીને ફરીથી વિઘટન કરવાનો પ્રયાસ કર્યો, તો પણ એને જે નિર્ગમન કિરણ મળ્યા એ નિર્ગમન કિરણની અંદર 7 કિરણ જ મળ્યા. તો એનાથી એવું સાબિત થાય છે કે જે સફેદ કિરણ છે તે સફેદ કિરણ આ 7 કિરણનું બનેલું છે. બરાબર, અને બીજું એને શું કર્યું કે વધુ સાબિતી માટે કે આ જે પ્રિઝમ છે, પ્રિઝમને અહીંયા ઉલટો મૂકી દીધો. તો ઉલટો મૂકી દીધો તો શું થયું કે જે પ્રિઝમની સપાટી છે, આ જે બીજો પ્રિઝમ છે, બીજા પ્રિઝમની સપાટી ઉપર આ જે 7 પ્રકાશના કિરણ છે તે 7 પ્રકાશના કિરણ આપાત થશે. અને અહીંયા જે નિર્ગમન કિરણ મળ્યું એ નિર્ગમન કિરણ કેવું મળ્યું? શ્વેત પ્રકાશનું કિરણ મળ્યું. બરાબર, તો શું સાબિત થયું કે આ જે 7 કિરણ છે, 7 કિરણ જો એક સાથે જાય તો આપણને જે પ્રકાશનું કિરણ મળે છે તે કેવું મળે છે? સફેદ પ્રકાશનું કિરણ મળે છે. બરાબર, તો આનાથી સાબિત થાય છે કે જે શ્વેત પ્રકાશનું કિરણ છે તે શ્વેત પ્રકાશનું કિરણ અહીંયા જે 7 પ્રકાશના કિરણ છે તે 7 પ્રકાશના કિરણનું બનેલું છે. બરાબર, કે આવી રીતે જે અલગ અલગ કલરફુલ પ્રકાશના કિરણો છે એ જો એક સાથે આવતા હોય તો આપણને કેવા પ્રકાશનું કિરણ દેખાય? શ્વેત પ્રકાશનું કિરણ દેખાય. સમજાઈ ગયું સ્ટુડન્ટ? આ સિવાય સ્ટુડન્ટ કે અહીંયા આપણને જે 7 પ્રકાશના કિરણ મળે છે એ 7 પ્રકાશના કિરણને વર્ણપટ કહેવાય. બરાબર, કે આપણને આ જે મળે છે એને વર્ણપટ કહેવાય. અને એમાં કલર કઈ રીતે હોય કે નીચેથી જો ઉપર જતા જઈએ તો આપણને જાની, વાલી, પીનારા મળે છે. જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો. શું સમજાઈ ગયું સ્ટુડન્ટ? અને બીજી એક અગત્યની વાત કે જો અહીંયા પ્રિઝમ નું મૂક્યું હોય તો આ જે આપાત કિરણ છે તે કઈ દિશામાં આગળ વધે? આ જ દિશામાં આગળ મળે. અને અહીંયા આપણને જે કિરણ મળે છે તે આવી રીતે એક વર્ણપટ મળે છે.
એમાં સૌથી ઉપર કયું મળે છે? રાતો પ્રકાશ મળે છે. રાતો પ્રકાશ મળે એનો મતલબ એમ છે કે જે રાતા પ્રકાશનું કિરણ છે, રાતા પ્રકાશનું કિરણ સૌથી ઓછું વિચલન પામે છે. બરાબર, કે આપણે જોઈએ તો એનું સૌથી ઓછું વાંકું વળે છે. એવી જ રીતે જે જાંબલી પ્રકાશનું કિરણ છે તે જાંબલી પ્રકાશનું કિરણ સૌથી વધુ વાંકું વળે છે, સૌથી વધુ તેનું વિચલન થાય છે. તો આ એક માર્કમાં ક્વેશ્ચન આપી શકે કે જે રાતા પ્રકાશનું કિરણ છે તે રાતા પ્રકાશનું કિરણ સૌથી ઓછું વિચલન પામે છે અને જાંબલી પ્રકાશનું કિરણ સૌથી વધારે વિચલન પામે છે. એટલું સમજાય ગયું સ્ટુડન્ટ? તો આ ટોપિકમાં આપણે તે જ સમજવાનું હતું કે જે શ્વેત પ્રકાશનું કિરણ છે તે શ્વેત પ્રકાશનું કિરણ 7 અલગ અલગ કલરનું બનેલું છે અને શ્વેત પ્રકાશનું વિભાજન કોને કહેવાય? કે પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ આપણે હવે શ્વેત પ્રકાશનું વિભાજન જોયું. તો શ્વેત પ્રકાશના વિભાજન સાથે એક ઇન્ટરેસ્ટિંગ ઘટના જોડાયેલી છે, પ્રાકૃતિક ઘટના, કે તમે આવી રીતે મેઘધનુષ્ય રચાયેલું જોયું હશે. તો જે મેઘધનુષ્ય રચાય છે તો મેઘધનુષ્ય રચાવા પાછળનું કારણ જ શ્વેત પ્રકાશનું વિભાજન છે. તો હવે આપણે આ ટોપિકની અંદર તે સમજવાના છીએ કે જે મેઘધનુષ્ય છે, મેઘધનુષ્ય કઈ રીતે રચાય છે? કે જ્યારે વરસાદ પડી જાય પછી શું થાય છે કે જે વાતાવરણ છે, વાતાવરણની અંદર પાણીના સૂક્ષ્મ બિંદુઓ હોય છે. હવે આ જે પાણીના બુંદો છે તે પાણીના બિંદુ શું કામ કરે છે? કે પાણીના બુંદો પ્રિઝમ તરીકે કામ કરે છે. કઈ રીતે કામ કરે છે? આપણે અહીંયા જોઈએ કે આપણે કોઈ એક પાણીનું બુંદ લઈ લઈએ. બરાબર, અહીંયા સૂર્ય છે તો સૂર્યમાંથી શ્વેત પ્રકાશનું કિરણ આવશે. તો શ્વેત પ્રકાશનું કિરણ જ્યારે પાણીની બુંદ ઉપર આવે છે ત્યારે શું થાય છે કે સૌથી પહેલા તો તે વક્રીભવન પામે છે અને વિભાજન થાય છે. શ્વેત પ્રકાશનું શું થશે? વક્રીભવન થશે અને વિભાજન થશે. કે જે શ્વેત પ્રકાશ છે તે 7 અલગ અલગ કલરનો બનેલો છે તો તેનું વિભાજન થશે, જેવી રીતે પ્રિઝમમાં થતું હોય એવી રીતે. કે આ જે પાણીનું સૂક્ષ્મ બિંદુ છે એ શું કરે છે? પ્રિઝમ તરીકે વર્તે છે. સમજાય છે? વક્રીભવન થયું, વિભાજન થયું. પછી આ જે સપાટી આવે છે ત્યાંથી શું થશે કે ત્યાંથી આ જે પ્રકાશના 7 કિરણો આવે છે તેનું પરાવર્તન થશે, એટલે તેને કહેવાય આંતરિક પરાવર્તન. શું કહેવાય? આંતરિક પરાવર્તન. એટલે આ બિંદુ આગળ શું થશે? વક્રીભવન અને વિભાજન થશે. આ બિંદુ આગળ શું થશે? આંતરિક પરાવર્તન થશે. ત્યારબાદ શું થશે કે ત્યારબાદ જે પાણીનું બુંદ છે તેમાંથી જે આ જે 7 પ્રકાશના કિરણો છે તે બહાર નીકળશે. એટલે અહીંયા ફરીથી વક્રીભવન થશે અને અહીંયા કોઈ વ્યક્તિ હોય તો તે વ્યક્તિને આજે 7 કલરમાં વિભાજન થયું તો 7 કલર અહીંયા દેખાય છે. સમજાય છે? તો સ્ટુડન્ટ આવી રીતે જે મેઘધનુષ્ય છે તે મેઘધનુષ્ય કોઈ પણ વ્યક્તિ હોય કોઈ પણ વ્યક્તિને દેખાય છે કે આજે 7 કલરનો પટ્ટો દેખાય છે, બ્યુટીફુલ પટ્ટો. અહીંયા કોઈ વ્યક્તિ હોય એ વ્યક્તિને આવી રીતે દેખાય છે. અને અહીંયા જે મેઘધનુષ્ય રચાય છે ત્યાં મેઘધનુષ્ય ઉપર શું હશે કે વાતાવરણની અંદર આવા અસંખ્ય સૂક્ષ્મ બિંદુઓ હશે, પાણીના બુંદો હશે. બરાબર, તેની ઉપર સૂર્યપ્રકાશનું કિરણ આપાત થાય છે. ત્યાંથી સૌથી પહેલા શું થશે? વક્રીભવન અને વિભાજન થશે. ત્યારબાદ આંતરિક પરાવર્તન થશે અને ફરીથી વક્રીભવન થઈને અહીંયા કોઈ પણ વ્યક્તિ હોય તે વ્યક્તિને જે મેઘધનુષ્ય છે મેઘધનુષ્ય દેખાશે. સમજાય ગયું સ્ટુડન્ટ? તો આવી રીતે મેઘધનુષ્યની રચના થઈ છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું, વાતાવરણીય વક્રીભવન. કે વાતાવરણીય વક્રીભવનનો મતલબ શું છે? આપણે આગળના ચેપ્ટરમાં વક્રીભવનનો અભ્યાસ કર્યો કે વક્રીભવન કોને કહેવાય? કે જ્યારે પ્રકાશનું કિરણ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રવેશ કરે ત્યારે તે પોતાની દિશા બદલે છે અને જે કઈ ઘટના બને છે તે ઘટનાને જ વક્રીભવન કહેવાય. આ ટોપિકની અંદર આપણે સમજવાના છીએ કે વાતાવરણીય વક્રીભવન. કે વાતાવરણીય વક્રીભવન કોને કહેવાય? તો તે સમજવા માટે જોઈએ કે અહીંયા માની લો કે આપણી પૃથ્વી છે, એની ઉપર તમે ઊભા છો. બરાબર, હવે જે પૃથ્વી છે તો પૃથ્વીની આસપાસ શું હોય છે? વાતાવરણ હોય છે. હવે જે વાતાવરણ છે એ વાતાવરણની અંદર જો પ્રકાશનું કિરણ દાખલ થાય તો શું થાય છે? વક્રીભવન પામશે. બરાબર, અહીંયા શું છે? અવકાશ છે. અવકાશમાંથી કોઈ પણ પ્રકાશનું કિરણ જો વાતાવરણની અંદર દાખલ થાય તો તે વક્રીભવન પામશે અને જે ઘટના બને છે તેને વાતાવરણીય વક્રીભવન કહે છે. સમજાય ગયું સ્ટુડન્ટ? પણ અહીંયા જુઓ કે જે આપણું વાતાવરણ છે એ વાતાવરણ સમજવું એટલું સહેલું નથી. કેમ સહેલું નથી? કારણ કે જે વાતાવરણ છે તે વાતાવરણનું તાપમાન બદલાતું હોય છે અને બદલાતું તાપમાન હોય તો એના કારણે શું થાય છે કે તેની ઘનતા પણ બદલાય છે અને ઘનતા બદલાતી હોય એટલે કે વક્રીભવનાંક પણ બદલાતો હોય છે. કે એક જગ્યાએ કંઈક અલગ હોય, બીજી જગ્યાએ ક્યાંક અલગ હોય છે. આપણે સમજીએ કે જો શું થાય છે કે પૃથ્વીની સપાટી છે તો પૃથ્વીની સપાટીથી થોડેક ઊંચાઈ કેવી હવા હોય છે? ઠંડી હવા હોય છે. ઠંડી હવા હોય એનો મતલબ એમ છે કે તેની ઘનતા કેટલી હોય છે? વધારે હોય. અને જો વધુ ઘનતા હોય તો તેનો વક્રીભવનાંક પણ વધુ હોય છે. સમજાય છે સ્ટુડન્ટ? હવે જેમ આપણે પૃથ્વીની સપાટીથી ઉપર જતા જઈએ તેમ શું થાય છે કે જે હવા છે તે ગરમ થતી જાય છે. એટલે કે આ જે ઉપરની સપાટી છે ત્યાં હવા કેવી હશે? ગરમ હવા હશે. જો ગરમ હવા હોય તો તેની ઘનતા કેવી હોય? ઓછી હોય. અને જો ઘનતા ઓછી હોય તો એનો મતલબ એમ છે કે તેનો વક્રીભવનાંક પણ ઓછો હોય છે. સમજાય ગયું સ્ટુડન્ટ? તો આપણે એમ કહી શકીએ કે પૃથ્વીની સપાટીથી જો આપણે ઉપર જતા જઈએ તેમ તેનો વક્રીભવનાંક કેવો થતો જાય છે? ઘટતો જાય છે. સમજાય ગયું સ્ટુડન્ટ? કે નીચે જે છે એ સૌથી વધુ હોય, ઉપર જતા જઈએ તેમ
ઘટતો જાય અને તે થવા પાછળનું કારણ શું છે કે નીચે હવા ઠંડી છે એટલે કે ઘટ હવા છે તો વક્રીભવનાંક વધુ છે. ઉપર જે હવા છે તે કેવી છે? ગરમ હવા છે એટલે કે પાતળી હવા છે ને વક્રીભવનાંક ઓછો છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ. અને આ જે ઘટના બને છે તે ઘટનાને જ વાતાવરણીય વક્રીભવન કહેવાય છે. અને તેના કારણે શું થાય છે કે આવી રીતે પ્રકાશનું કોઈ કિરણ દાખલ થાય, આ પૃથ્વી છે, વાતાવરણ છે, પ્રકાશનું કિરણ દાખલ થાય તો શું થાય છે કે આવી રીતે તે વક્રીભવન પામતું આગળ વધે છે. સમજાય છે સ્ટુડન્ટ? આપણે અહીંયા સમજીએ કે જો શું થાય છે કે અહીંયા માની લો કે અવકાશ છે. હવે અવકાશમાંથી પ્રકાશનું કિરણ આવ્યું તો શું થશે કે ઉપર કેવું માધ્યમ છે? પાતળું માધ્યમ છે. નીચે કેવું માધ્યમ છે? ઘટ માધ્યમ છે. બરાબર? કે પાતળી હવા છે એ અવકાશ કરતા ઘટ માધ્યમ છું. તો એનો મતલબ એમ છો કે જે પ્રકાશનું કિરણ છે તે લંબ તરફ વાંકું વળે છે. હવે એવી જ રીતે અહીંયા જે માધ્યમ છે એની કરતા આ ઘટ માધ્યમ છું. એટલે એનો મતલબ એમ છો કે ફરીથી તે પાછું વાંકું વળશે લંબ તરફ. તો આવી રીતે જ્યારે પ્રકાશનું કિરણ અવકાશમાંથી વાતાવરણમાં આવે છે ત્યારે શું થાય છે કે તે વાંકું વળતું જાય છે અને આવી રીતે કર્વ પાથ ફોલો કરે છે. સમજાય છે? એવું આપણે અહીંયા સમજી શકીએ કે આવી રીતે જો કોઈ પણ પ્રકાશનું કિરણ આવ્યું તો આવી રીતે કર્વ પાથ ફોલો કરે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ. આ સિવાય સ્ટુડન્ટ કે જે પૃથ્વીનું વાતાવરણ છે તે સતત બદલાતું હોય છે. હવે સ્વાભાવિક વાત છે કે જે પવન છે એ સતત બદલાતો રહેવાનો છે. તો તેના કારણે શું થાય છે કે આ જે પ્રકાશનું કિરણ આવે છે એ પ્રકાશનું કિરણ એવું જરૂરી નથી કે આ માર્ગમાં જ આવે. બરાબર? કે ઘણીવાર એવું થઈ શકે કે તે આ માર્ગમાં આવે છે અથવા તો ઘણીવાર આ માર્ગમાં આવે. સમજાય છે? જે પૃથ્વી છે પૃથ્વીનું વાતાવરણ સતત બદલાતું હોય છે કે આ ક્ષણે આ દિશામાં આવે છે. હવે માની લો થોડાક સમય પછી શું થાય છે કે આ જ પ્રકાશનું કિરણ આ રીતે આગળ વધે છે. સમજાય ગયું સ્ટુડન્ટ? તો આ જે ઘટના બને છે તે ઘટનાને જ વાતાવરણીય વક્રીભવન કહે છે. આપણે લખી પણ શકીએ કે પૃથ્વીની ઓછી ઊંચાઈએ રહેલું સ્તર વધુ ઊંચાઈએ રહેલા સ્તર કરતા વધુ ઘનતા ધરાવે છે. નીચે કેવું છે? ઠંડુ છે. ઉપર કેવું છે? ગરમ છે. એટલે નીચે કેવું હશે? વધુ ઘનતા હશે, ઉપર ઓછી ઘનતા હશે. આના પરિણામે શું થાય છે કે નીચેથી ઉપર જતા વક્રીભવનાંક સતત ઘટે છે. આપણે આગળ વાત કરી તે પ્રમાણે. અને અહીં વક્રીભવનકારક માધ્યમની ભૌતિક પરિસ્થિતિ પણ સ્થિર ન હોવાથી આપણે વાત કરી તે પ્રમાણે કે જે વાતાવરણ છે તે વાતાવરણ સ્થિર નથી હોતું, બદલાતું રહે છે. તો તેના કારણે શું થાય છે કે વસ્તુનું દ્રશ્યમાન સતત બદલાયા કરે છે. આપણે આગળના ટોપિકમાં જોઈશું એટલે તમને ખ્યાલ આવશે કે કઈ રીતે વસ્તુનું દ્રશ્યમાન બદલાયા કરે છે. અને આ અસરને વાતાવરણીય વક્રીભવન કહે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? અને સ્ટુડન્ટ વાતાવરણીય વક્રીભવનના કારણે આપણે ઘણી બધી પ્રકાશીય ઘટના જોવાની છે. જેમ કે તારાઓનું ટમટમવું, કે જે તારાઓ છે તે કેમ ટમટમે છે? તે ટમટમવા પાછળનું કારણ વાતાવરણીય વક્રીભવન જ છે. અને સ્ટુડન્ટ કે આપણને જ્યાં તારા દેખાય છે તે એકચ્યુઅલમાં ત્યાં નથી હોતા, તેનાથી થોડાક નીચે હોય છે. આપણે આગળના ટોપિકમાં જોઈશું એટલે તમને ખ્યાલ આવશે. આ સિવાય સ્ટુડન્ટ કે જે સૂર્યાસ્ત છે તે સૂર્યાસ્ત વહેલો થવો અને સૂર્યોદય મોડો થવો એ બંને ઘટના છે. એ બંને ઘટના પણ વાતાવરણીય વક્રીભવનના કારણે જ થાય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે તારાઓનું ટમટમવું અને તારાનું સ્થાન. કે તારાઓ કેમ ટમટમે છે તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છીએ. અને બીજું જોવાના છીએ કે તારાનું સ્થાન, કે તારા આપણને જ્યાં વાસ્તવમાં દેખાય છે એકચ્યુઅલમાં તે ત્યાં જ હોય છે કે નથી હોતા, તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છે. તો એના માટે માની લો કે પૃથ્વી ઉપર અહીંયા તમે ઊભા છો. બરાબર? અહીંયા કોઈ એક તારો છે. તો તારામાંથી પ્રકાશનું કિરણ આવશે. બરાબર? પણ આ જે પ્રકાશનું કિરણ આવશે એ ડાયરેક્ટલી તમારી સુધી નહીં આવે, પણ કેવું આવશે કે તારા અને તમારી વચ્ચે શું હોય છે? વાતાવરણ હોય છે. વાતાવરણના કારણે શું થાય છે કે જે તારામાંથી પ્રકાશનું કિરણ આવશે એ આવી રીતે તમારી આંખ સુધી પ્રવેશ કરે છે. બરાબર? હવે આ જે પ્રકાશનું કિરણ આવ્યું અને અહીંયા આપણે જે લંબ દોરીએ તો શું થાય છે કે તમને એવું લાગે છે કે જે પ્રકાશનું કિરણ છે તે અહીંયાથી આવ્યું છે, એટલે અહીંયા તમને તારો દેખાય છે. હવે આ જે સ્થાન થયું તે કેવું થયું? આભાસી સ્થાન થયું. આ સ્થાન કેવું થયું? વાસ્તવિક સ્થાન થયું. બરાબર? કે વાસ્તવમાં તારો અહીંયા છે પણ તમને ક્યાં દેખાય છે? અહીંયા છું, એટલે તમને આભાસી સ્થાન મળે છે. તો આપણે કહી શકીએ કે તારો જ્યાં છે એની કરતા થોડો ઉપર દેખાય છે. તો આપણે લખી શકીએ કે તારાઓ ખરેખર જ્યાં હોય તેના કરતા ઉપર દેખાય છે. સમજાય ગયું સ્ટુડન્ટ? કે વાસ્તવમાં તે અહીંયા છે પણ આપણને ક્યાં દેખાય છે? ઉપર દેખાય છે. કોના કારણે દેખાય છે? કારણ કે અહીંયા વાતાવરણ છે ને વાતાવરણના કારણે જે તારામાંથી પ્રકાશનું કિરણ આવે છે તે વક્રીભવન પામતું આવે છે. એટલું સમજાય ગયું સ્ટુડન્ટ? હવે આપણે સમજીએ કે તારાઓનું ટમટમવું, કે તારાઓ આપણને કેમ ટમટમતા દેખાય છે. તો તે થવા પાછળના બે કારણ છે. બરાબર? બંને કારણ આપણે સમજીએ કે જો કેમ તારા તમને ટમટમતા દેખાય છે. હવે સ્ટુડન્ટ શું થાય છે કે અહીંયા જે વાતાવરણ હોય છે તે વાતાવરણ તો બદલાતું રહે છે. હવે જો વાતાવરણ બદલાતું રહે એનો મતલબ એમ છે કે આ જે પ્રકાશનું કિરણ આવી રીતે આવતું હતું તો તે બદલાતું રહે છે. બરાબર? કે પ્રકાશનું કિરણ બદલાતું રહે છે કારણ કે વાતાવરણ અહીંયા બદલાતું હોય છે, કે એક જ સમયે એક સરખું વાતાવરણ નથી હોતું. હવે જો વાતાવરણ બદલાતું રહે તો એનો મતલબ એમ છે કે અહીંયા આપણને જ્યાં આભાસી સ્થાન દેખાય છે તે પણ
બદલાતું રહે છે. હવે આભાસી સ્થાન બદલાતું રહે એના કારણે તારાઓ ટમટમતા દેખાય છે. આ સિવાય સ્ટુડન્ટ કે અહીંયા જે વાતાવરણ છે તે વાતાવરણના કારણે જે આંખ સુધી પ્રકાશનું કિરણ આવે છે તે પ્રકાશના કિરણની માત્રા પણ બદલાતી રહે છે. જો પ્રકાશના કિરણની માત્રા બદલાતી રહે તો પણ આપણને જે તારા છે તે તારા ટમટમતા દેખાય કે ક્યારેક વધુ પ્રકાશ આવે ક્યારેક ઓછો પ્રકાશ આવે. સમજાય છે સ્ટુડન્ટ? તો આ બે કારણના લીધે તારાઓ ટમટમતા દેખાય છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે ગ્રહો કેમ નથી ટમટમતા. બરાબર, કે જે તારાઓ છે એ તારાઓ જ કેમ ટમટમતા દેખાય છે, ગ્રહો કેમ નથી ટમટમતા. તો આપણે એવું સમજી શકીએ કે જે તારા છે એ તારા પૃથ્વીથી ખૂબ જ દૂર આવેલા છે. અહીંયા માની લો કે કોઈ એક ગ્રહ આવેલો છે. જે ગ્રહ છે તે પૃથ્વીથી નજીક આવેલો છે. એટલે જે તારા છે એ તારાને આપણે બિંદુવત ઉદ્ગમ સ્થાન ગણી શકીએ અને જે ગ્રહ છે તે ગ્રહને બિંદુવત ઉદ્ગમ સ્થાનનો સમૂહ ગણી શકાય. અહીંયા આપણે સમજીએ કે બિંદુવત ઉદ્ગમ સ્થાન કોને કહેવાય અને બિંદુવત ઉદ્ગમ સ્થાનનો સમૂહ કોને કહેવાય. કે જે તારા છે એ તારામાંથી એક જ પ્રકાશનું કિરણ આવે છે, એક જ બિંદુવત ઉદ્ગમ સ્થાન છે. બરાબર, પણ જે ગ્રહ છે એ પૃથ્વીથી નજીક હોવાથી આપણે કેવું માની શકીએ કે જે ગ્રહ છે એ ગ્રહમાંથી બહુ બધા બિંદુવત ઉદ્ગમ સ્થાન છે અને તેમાંથી પ્રકાશના કિરણો આવે છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો અહીંયા જે ગ્રહ છે એ ગ્રહમાંથી પ્રકાશના કિરણો આવે છે. હવે જો ગ્રહમાંથી પ્રકાશના કિરણો આવતા હોય તો શું થાય છે કે વચ્ચે વાતાવરણ છે, વાતાવરણના કારણે શું થાય છે કે તે બદલાતા રહે છે. પણ શું થાય છે કે તેની જે કમ્બાઇન ઇફેક્ટ છે તે નેગ્લેક્ટ થઈ જાય છે. બરાબર, કે આનું જો કુલ પરાવર્તન ગણીએ તો તે 0 થઈ જાય છે. એટલે તમારી આંખ સુધી જે કિરણ પહોંચે છે એ કિરણની અંદર બદલાતું નથી હોતું. તો આપણને જે ગ્રહ છે એ ગ્રહ કેવા દેખાય છે કે તે ટમટમતા નથી દેખાતા. સમજાય છે કે આ જે બધાની ઇફેક્ટ જાય છે કે ઉપર નીચે થાય છે તે બધાની ઇફેક્ટ છે, અથવા તો આછું અને ઝાખું થાય છે તે બધાની ઇફેક્ટ રિમૂવ થઈ જાય છે, નીકળી જાય છે. બરાબર, કે એક વધુ હોય બીજું ઓછું હોય એવી રીતે રિમૂવ થઈ જાય છે. અને આપણને જે ગ્રહ છે તે ગ્રહ ટમટમતા નથી દેખાતા, પણ જે તારા છે તે તારા ટમટમતા દેખાય છે. કારણ કે તારા એક બિંદુવત ઉદ્ગમ સ્થાન છે, પૃથ્વીથી દૂર આવેલા હોવાથી આપણે તેવું ગણી શકીએ છીએ. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ આવી જ રીતે આપણને વહેલો સૂર્યોદય અને મોડો સૂર્યાસ્ત જોવા મળે છે. આપણે કઈ રીતે જોવા મળે સમજીએ કે અહીંયા પૃથ્વી છે ને અહીંયા તમે ઊભા છો. આ તેની સમક્ષિતિજ રેખા છે. સમક્ષિતિજ રેખાનો મતલબ એમ છે કે અહીંયા સૂર્ય હોય અને જ્યારે આ સમક્ષિતિજ રેખાને પાર કરી જાય ત્યારે આપણે કહેવાય કે વાસ્તવમાં સૂર્યોદય થયો એવું કહેવાય. બરાબર, તો જુઓ શું થાય છે કે જ્યારે સૂર્ય અહીંયા હોય ત્યારે તેમાંથી પ્રકાશના કિરણ જે છે તે નીકળીને વક્રીભવન પામીને આવી રીતે તમારી આંખ સુધી પહોંચી જાય છે. એકચ્યુઅલમાં શું હોય છે કે એકચ્યુઅલમાં જે સૂર્ય છે તે સમક્ષિતિજ રેખાની નીચે હોય છે. નીચે હોય એનો મતલબ એમ છે કે સૂર્યોદય થયો જ નથી. પણ શું થાય છે કે પ્રકાશનું કિરણ આવી રીતે વક્રીભવન પામીને સૂર્યમાંથી જે પ્રકાશના કિરણ નીકળે છે તે તમારી આંખ સુધી પહોંચી જાય છે એટલે તમને સૂર્ય દેખાય છે. પણ તેનું સ્થાન ક્યાં દેખાશે કે તે અહીંયા નહીં દેખાય. આપણે જો અહીંયા લંબ દોરીએ તો અહીંયા દેખાય છે. બરાબર, એટલે કે જે સૂર્ય છે આ સૂર્યનું આભાસી સ્થાન કયું છું? અહીંયા છું. કે તમને જે સૂર્ય છે તે ઉગી ગયેલો દેખાય છે. સમક્ષિતિજ રેખાની ઉપર આવી ગયો એટલે તમને ઉગી ગયેલો દેખાય છે. પણ વાસ્તવમાં જે સૂર્ય છે તે ક્યાં હશે? નીચે હશે. સમજાય ગયું સ્ટુડન્ટ? તો આવી રીતે તમને વહેલો સૂર્યોદય દેખાય છે, કે સૂર્યોદય થયો ન હોય પણ તમને વહેલો દેખાઈ જાય છે. તો આવી જ રીતે સ્ટુડન્ટ તમે મોડો સૂર્યાસ્ત સમજી શકો છો કે આ સમક્ષિતિજ રેખા છે. જ્યારે સમક્ષિતિજ રેખાની નીચે સૂર્ય આવી જાય ત્યારે સૂર્યાસ્ત થયો કહેવાય. પણ એકચ્યુઅલમાં શું થાય છે કે ઓલરેડી સૂર્યાસ્ત થઈ ગયેલો હોય ને આ પોઝિશને આવી જાય. પણ જ્યારે આ પોઝિશનમાં હોય કે સૂર્યાસ્ત થઈ ગયેલો હોય ત્યારે પણ પ્રકાશના કિરણો વક્રીભવન પામીને તમારી આંખ સુધી પહોંચી જાય છે. બરાબર, જો આંખ સુધી પહોંચી જાય એનો મતલબ એમ છે કે તમને જે સૂર્ય છે તે દેખાતો હશે, પણ ક્યાં દેખાતો હોય? તે અહીંયા ઉપર દેખાતો હોય. સમજાય છે? પણ એકચ્યુઅલમાં શું છે કે એકચ્યુઅલમાં સૂર્યાસ્ત થઈ ગયો છે. તો આવી રીતે તમને મોડો સૂર્યાસ્ત, કે સૂર્યાસ્ત થઈ ગયો હોય પણ તમને મોડો દેખાય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? વેલકમ સ્ટુડન્ટ. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીશું, પ્રકાશનું પ્રકીર્ણન, કે પ્રકાશના પ્રકીર્ણનનો મતલબ શું થાય તે આપણે આ ટોપિકની અંદર સમજવાના છીએ. ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, ધ્યાન દઈને જોજો સ્ટુડન્ટ, અને થોડો કોમ્પ્લિકેટેડ છે. બરાબર, કે અત્યાર સુધી આપણે જેટલા ટોપિક સમજતા આવ્યા એનાથી આ કોમ્પ્લિકેટેડ ટોપિક છે. કારણ કે અત્યાર સુધી આપણે પ્રકાશને કણોના સ્વરૂપમાં માનતા આવ્યા હતા. આ ટોપિકની અંદર આપણે સમજવાના છીએ કે જે પ્રકાશ છે તે પ્રકાશ તરંગ સ્વરૂપે છે. કણો, તરંગ બંને વચ્ચેનો તફાવત શું આપણે સમજી દો. કે આવી રીતે કોઈ એક પ્રકાશનું કિરણ છે, આ બીજું પ્રકાશનું કિરણ છે. આને જો આપણે કણોના સ્વરૂપમાં માનીએ એટલે એનો મતલબ એમ છે કે આવી રીતે કણો છે. બરાબર, કે જે પ્રકાશનું કિરણ છે એની ઉપર કણો છે અને પ્રકાશ આગળ ગતિ કરે છે, કણોના સ્વરૂપમાં છે. આ કેસની અંદર શું માનીએ છીએ કે આ કેસની અંદર આપણે માનીએ છીએ કે જે પ્રકાશ છે તે પ્રકાશ તરંગ સ્વરૂપે છે, એટલે કે આવી રીતે ગતિ કરે છે. પ્રકાશનું કિરણ છે તે તરંગ સ્વરૂપે ગતિ કરે છે. સમજાય છે સ્ટુડન્ટ?
આ કેસની અંદર આપણે સમજવાના છે કે પ્રકાશનું કિરણ તરંગ સ્વરૂપે ગતિ કરે છે, એટલે થોડુંક અલગ કોન્સેપ્ટ છે, તરંગ લંબાઈનો કોન્સેપ્ટ આવવાનો છે. તો સ્ટુડન્ટ આપણે સૌથી પહેલા તો પ્રકાશના પ્રકીર્ણનનો મતલબ શું થાય તે આપણે સમજી લઈએ કે સૂક્ષ્મ કણો અને અણુઓ વડે બધી જ દિશામાં થતા પ્રકાશના વિખેરણની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે. બરાબર, જોજો સ્ટુડન્ટ આનો મતલબ શું છે કે આવી રીતે માની લો કે કોઈ સૂક્ષ્મ કણો છે અથવા તો અણુઓ એટલે કોણ કે હાઇડ્રોજનનો અણુ હોય, ઓક્સિજનનો અણુ હોય, કાર્બન ડાયોક્સાઇડનો અણુ હોય, જે વાતાવરણની અંદર જે અણુઓ હોય છે તે અણુ છે. બરાબર, તો શું થાય છે કે સૂક્ષ્મ કણો અને અણુઓ વડે બધી જ દિશામાં થતા પ્રકાશના વિખેરણની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહેવાય. તો આવી રીતે પ્રકાશનું કિરણ આવ્યું, આની સાથે અથડાય છે અને શું થાય છે કે બધી જ દિશામાં પ્રકાશનું વિખેરણ થાય છે અને આ જે ઘટના બને તે ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહેવાય. અત્યાર સુધી આપણે પ્રકાશની બે ઘટના જોઈ, પરાવર્તન અને વક્રીભવન. આ ત્રીજી ઘટના છે પ્રકાશનું પ્રકીર્ણન. બરાબર, કે પરાવર્તનની અંદર શું થતું હતું કે પરાવર્તનની અંદર પ્રકાશનું કિરણ અથડાઈને પાછું ફરતું હતું. વક્રીભવનની અંદર શું થતું હતું કે વક્રીભવનની અંદર પ્રકાશનું કિરણ આવે છે અને પોતાની દિશા બદલે છે. પણ પ્રકાશના પ્રકીર્ણનની અંદર શું થાય છે, પ્રકાશનું કિરણ આવ્યું, સૂક્ષ્મ કણો વડે અથડાય છે અને બધી જ દિશાની અંદર પ્રકીર્ણન પામે છે. બરાબર, કે બધી દિશાની અંદર વિખેરણ પામે છે. એટલે આ એક અલગ પ્રકારની ઘટના છે જેને કહેવાય પ્રકાશનું પ્રકીર્ણન. હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે જે પ્રકાશનું પ્રકીર્ણન છે તે પ્રકીર્ણન પામતા પ્રકાશનો રંગ પ્રકીર્ણન કરતા કણોના પરિમાણ પર આધાર રાખે છે. બરાબર, કે આ જે સૂક્ષ્મ કણ છે તે સૂક્ષ્મ કણ ઉપર આધાર રાખે છે કે જે પ્રકીર્ણન પામેલો પ્રકાશ છે તે કેવા કલરનો દેખાય છે. આનો મતલબ શું છે આપણે સમજીએ. અને હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે તરંગ લંબાઈ કોને કહેવાય, પ્રકાશની તરંગ લંબાઈનો મતલબ શું છે. તો આ 3 એક્ઝામ્પલ જુઓ. આ 3 એક્ઝામ્પલ ઉપરથી આપણે કહી શકીએ કે આ કેસની અંદર જુઓ કે જે પ્રકાશ છે તે આવી રીતે ગતિ કરે છે. બરાબર, આવી રીતે ગતિ કરે છે, એમાં આવી રીતે ઉપર ગયું, નીચે આવ્યું, ફરીથી ઉપર આવ્યું, તો એટલો ભાગ છે, આ ભાગને તરંગ લંબાઈ કહેવાય. કોઈ પણ પ્રકાશીયનો આ જે ભાગ છે તેને તરંગ લંબાઈ કહેવાય. તો આવી રીતે તે ગતિ કરે છે, બધું અંતર કાપે છે, ઉપર જાય નીચે આવતા. એવી જ રીતે જો આ ભાગ સમજીએ તો અહીંયા જે પ્રકાશનું કિરણ છે તે કેવું ગતિ કરે છે, ઓછી ગતિ કરે છે. તો આ જે એક્ઝામ્પલ છે, આ એક્ઝામ્પલની અંદર પ્રકાશનું કિરણ કેવી ગતિ કરે છે, ઓછી તરંગ લંબાઈથી ગતિ કરે છે, કારણ કે જે ઉપર જાય નીચે આવે ને ફરીથી ઉપર આવે એટલા ભાગની અંદર જ આવી જાય છે. ત્રીજો કેસ જોઈએ, આની અંદર જે પ્રકાશનું કિરણ છે તે એનાથી પણ ઓછી તરંગ લંબાઈથી ગતિ કરે છે. સમજાય છે? તો આ પ્રકારનો જે પ્રકાશ છે તેને ઓછી તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ કહેવાય. આ પ્રકારનો પ્રકાશ છે જેને વધુ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ કહેવાય. હવે સ્ટુડન્ટ આપણે સમજીએ કે આપણે જોયું કે જે સફેદ પ્રકાશ છે તે 7 કલરનો બનેલો છે અને જે 7 કલર છે તે 7 કલરની તરંગ લંબાઈ અલગ અલગ હોય છે. બરાબર સ્ટુડન્ટ, કે જે 7 કલર છે તેની તરંગ લંબાઈ અલગ અલગ હોય છે. એમાં જે વાદળી કલર છે, વાદળી કલરની તરંગ લંબાઈ કેવી હોય છે, ઓછી હોય છે, અને જે લાલ કલર છે તેની તરંગ લંબાઈ વધારે હોય છે. બરાબર, વાદળી અથવા તો જાંબલી, કે આપણે જોયું કે જાની વાલી પીનારા, એમાં જે જાંબલી છે, નીલો છે, વાદળી છે, એની તરંગ લંબાઈ ઓછી હોય છે અને જેમ ઉપર જતા જઈએ તેમ તરંગ લંબાઈ વધતી જાય છે. એટલે સૌથી વધુ તરંગ લંબાઈ કોની હશે, લાલ કલરના પ્રકાશની. બરાબર સ્ટુડન્ટ, હવે આપણે સમજીએ કે આ જે લીટી છે તેનો મતલબ શું છે કે પ્રકીર્ણન પામતા પ્રકાશનો રંગ પ્રકીર્ણન કરતા કણોના પરિમાણ પર આધાર રાખે છે. બરાબર, કે પ્રકીર્ણન પામીને કેવા કલરનું દેખાય છે તે કોની ઉપર આધાર રાખે, આ જે કણ છે તે કણની સાઈઝ ઉપર આધાર રાખે છે. બરાબર, એનો મતલબ શું છે આપણે સમજીએ. જુઓ, આવી રીતે 3 પ્રકાશના કિરણ છે. સફેદ પ્રકાશ છે ઓલમોસ્ટ આ 3 કિરણથી જ બનેલું હોય છે. આવી રીતે કોઈ કણ છે, પ્રકાશનું કિરણ આવ્યું, હવે આની તરંગ લંબાઈ કેવી છે, વધારે છે, તો શું થશે કે જે લાલ કલર છે, રાતો કલર, એ રાતો કલર શું થશે કે આની સાથે અથડાશે નહીં પણ ઉપરથી નીકળી જશે. બરાબર, કે જે શ્વેત પ્રકાશનું કિરણ આવ્યું હોય તો એમાંથી જે રાતો કલર છે તે અથડાશે નહીં, ઉપરથી નીકળી જશે. સમજાય છે? પણ જાંબલી કલર આવ્યો અથવા તો વાદળી કલર આવ્યો, જે બધા ઓછી તરંગ લંબાઈ ધરાવતો છે, તો શું થશે કે પ્રકાશનું કિરણ આવ્યું, જે કણ છે તેની સાથે અથડાઈ જશે. બરાબર, કણ સાથે અથડાઈ જાય તો શું થાય કે પ્રકાશનું પ્રકીર્ણન થાય છે. કેવા પ્રકાશનું પ્રકીર્ણન થશે, ખાલી વાદળી કલરના પ્રકાશનું પ્રકીર્ણન થશે. સમજાય છે? સફેદ પ્રકાશનું કિરણ આવ્યું હોય તો જે લાલ કલર છે, લાલ કલર કેવો થઈ જાય, લાલ પ્રકાશનું કિરણ નીકળી જશે, અથડાશે જ નહીં. પણ જે વાદળી પ્રકાશનું કિરણ છે તે કણ સાથે અથડાઈ જશે. બરાબર, આ જ કોન્સેપ્ટ યુઝ થવાનો છે કે જે આકાશ છે તે આકાશ વાદળી કલરનું કેમ દેખાય છે એના માટે. હવે સ્ટુડન્ટ તમને તરંગ લંબાઈ કોને કહેવાય એ ખબર પડી ગઈ. બરાબર, તો તમને આ જે આખો કોન્સેપ્ટ છે તે આખો કોન્સેપ્ટ સમજાઈ જશે. હવે આપણે સમજીએ કે જો અત્યંત બારીક કણો નાની તરંગ લંબાઈ વાળા વાદળી રંગનું પ્રકીર્ણન કરે છે,
આપણે અહીંયા સમજ્યા તે પ્રમાણે હવે જે નાનો કણ છે તો નાનો કણ શું કરશે કે નાનો કણ વાદળી કલરના જે પ્રકાશનું કિરણ છે એનું પ્રકીર્ણન વધારે કરે છે. મોટો હોય તો શું કરે, લાલ કલરના પ્રકાશનું પ્રકીર્ણન વધારે કરે. અને જો પ્રકીર્ણન કરતા કણોનું કદ વધુ મોટું હોય તો પ્રકીર્ણન પામતો પ્રકાશ શ્વેત હશે. હવે સ્વાભાવિક વાત છે કે માની લો કે આનું કણ મોટું છે, અહીંથી જે પ્રકાશ આવે છે તે પ્રકાશના જે બધા કિરણો છે બરાબર કે તેની અંદર જે 7 કલર બનેલા છે એ સાતેયની જે તરંગ લંબાઈ છે તે કેટલી છે, આ કણ કરતા નાની છે. એટલે કે એક પણ ઉપરથી નહીં વહી જાય, બધા આથડા છે. અને બધા આથડાય તો શું થાય, બધા આથડાય તો જે પ્રકાશ છે તે કેવા કલરનો દેખાય, સફેદ કલરનો. સમજાય છે? તો જો પ્રકીર્ણન કરતા કણોનું કદ વધુ મોટું હોય તો પ્રકીર્ણન પામતો પ્રકાશ શ્વેત દેખાશે. સમજાઈ ગયું સ્ટુડન્ટ કે પ્રકાશના પ્રકીર્ણનનો મતલબ શું છે? એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ કે ટિન્ડલ અસર. ટિન્ડલ અસર કોને કહેવાય તે આપણે આ ટોપિકની અંદર સમજીએ. તો સ્ટુડન્ટ તમને પ્રકાશનું પ્રકીર્ણનની જે ઘટના છે, પ્રકાશનું પ્રકીર્ણન કોને કહેવાય તે તો તમને સમજાઈ ગયું. એના જ રિલેટેડ છે ટિન્ડલ અસર. તો આપણે એક એક્સપેરિમેન્ટ થી સમજીએ કે ટિન્ડલ અસર કોને કહેવાય. તો જુઓ કે અહીંયા મેં 2 ગ્લાસ મૂકેલા છે. અહીં આ જે ગ્લાસ છે એ ગ્લાસની અંદર શુદ્ધ પાણી છે બરાબર, અને આ ગ્લાસની અંદર પણ શુદ્ધ પાણી છે. હવે હું શું કરું કે અહીંયા એક ટોર્ચ મૂકું છું, લાલ કલરનો ટોર્ચ છે, કે અહીંયાથી પ્રકાશના કિરણો આવે છે, આ જે ગ્લાસ છે ગ્લાસમાંથી પસાર થઈને અહીંયા જે બીજો ગ્લાસ છે તેમાંથી પસાર થાય છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે અહીંયા ટોર્ચ મૂકેલી છે બરાબર, એ ટોર્ચમાંથી અહીંયા હું જે ટોર્ચનો પાથ છે એ મને જોઈ શકાય છે, અહીંયા પણ જોઈ શકાય છે. પણ અહીંયા જે બંને ગ્લાસ છે બંને ગ્લાસની અંદર જોઈ નથી શકાતા. તો આવું કેમ થાય છે આપણે સમજીએ. હવે સ્ટુડન્ટ હું શું કરું એક્સપેરિમેન્ટની અંદર કે આ જે ગ્લાસ છે ને આ ગ્લાસની અંદર હું દૂધની 1 ચમચી નાખી દઉં ને હલાવી દઉં છું બરાબર સ્ટુડન્ટ. તો જોવો કે હવે અહીંયા હું જોઈ શકું છું કે આ જે ગ્લાસ છે ગ્લાસમાંથી મને પ્રકાશનો પાથ દેખાય છે, એ મને દ્રશ્યમાન થાય છે કે પ્રકાશ કઈ દિશામાં જાય છે બરાબર સ્ટુડન્ટ. તો આવું કેમ થાય છે કે અહીંયા મને દેખાય છે, અહીંયા દેખાય છે, પેલા મને નહોતું દેખાતું, અહીંયા જે ગ્લાસ હતો એ ગ્લાસની અંદર પ્રકાશ મને નહોતો દેખાતો, પણ જેવી મેં દૂધની ચમચી નાખી તો હવે હું જોઈ શકું છું. આવું કેમ થાય છે? તો આ થાય છે પ્રકાશના પ્રકીર્ણનના કારણે બરાબર. કે કઈ રીતે થાય છે, શું થાય છે આપણે સમજીએ. તો જો આ બંને કેસને આપણે સમજીએ એટલે તમને આ સમજાઈ જશે. તો જો કે આ કેસની અંદર શું થાય છે કે જે પાણી છે શુદ્ધ પાણી બરાબર, તો ત્યાં જે પ્રકાશ પસાર થાય છે એ કોઈની સાથે અથડાતો નથી બરાબર. એટલે એનું જે પ્રકાશનું પ્રકીર્ણન છે એ પ્રકાશનું પ્રકીર્ણન થતું જ નથી બરાબર. પણ આ કેસની અંદર શું થાય છે કે જેવો હું દૂધની ચમચી નાખું તો જે દૂધના પાર્ટિકલ હોય ને એ મોટા હોય, કે અહીંયા તમે જોઈ શકો છો કે ઘણા બધા પાર્ટિકલ છે બરાબર. તો શું થાય છે કે માની લો કે આવી રીતે કોઈ દૂધનો મેં પાર્ટિકલ અહીંયા લીધો બરાબર, એ પ્રકાશનું જે કિરણ હતું લાલ પ્રકાશનું કિરણ તે આવ્યું તો તેની સાથે અથડાશે, એ અથડાઈને પ્રકાશનું પ્રકીર્ણન બધી દિશામાં થશે બરાબર, એટલે મને પ્રકાશ દેખાશે. તો આ કેસની અંદર શું થાય છે કે અહીંયા જે આખી લીટી છે બરાબર, કે જ્યાં પ્રકાશનું પસાર થાય છે તો ત્યાંની અંદર જેટલા પણ દૂધના પાર્ટિકલ આવશે, દૂધના જે સૂક્ષ્મ કણો છે તે આવશે, તો તેની સાથે પ્રકાશ અથડાશે અને બધી દિશાની અંદર તેનું પ્રકીર્ણન થશે. એટલે મને જે પ્રકાશ છે પ્રકાશ દ્રશ્યમાન એટલે કે મને પ્રકાશ દેખાય છે. એકચ્યુઅલમાં શું થાય છે કે અહીંયા જે દૂધનો કણ છે વ્હાઇટ કલરનો હોય એની સાથે પ્રકાશનું કિરણ અથડાય એટલે શું થાય છે કે તેનું પ્રકીર્ણન થાય છે બધી દિશામાં. એટલે હવે જે મને પાર્ટિકલ છે તે વ્હાઇટ કલરની જગ્યાએ કેવો દેખાય છે, લાલ કલરનો દેખાય છે બરાબર. એટલે કે આ દિશાની અંદર જેટલા કઈ પાર્ટિકલ છે એ બધા કેવા થઈ જશે, બધા લાલ કલરના થઈ જશે. એટલે શું થાય છે કે અહીંયા જે પ્રકાશ છે તે પ્રકાશનો મને પાથ દેખાય છે બરાબર. પણ આ કેસની અંદર શું થાય છે કે આ કેસની અંદર જે પાણી છે એવું સૂક્ષ્મ શુદ્ધ પાણી છે બરાબર, કે અહીંયા જે પાણી છે એ ખૂબ જ શુદ્ધ પાણી છે ને એના જે અણુઓ છે હાઇડ્રોજન અને ઓક્સિજનના અણુઓ બરાબર, કે તમને ખબર છે કે H2O છે એ હાઇડ્રોજન અને ઓક્સિજન થી બનેલું છે, H2O અણુથી બરાબર. તો જે H2O નું અણુ છે ખૂબ જ સૂક્ષ્મ છે, ખૂબ જ સૂક્ષ્મ હોવાથી શું થાય છે કે જે પ્રકાશ છે તે પ્રકાશ તેમાંથી પસાર થઈ જાય છે, તેની સાથે અથડાઈને પ્રકીર્ણન નથી કરતો બરાબર. કે જેવી રીતે આપણે પ્રકાશનું પ્રકીર્ણનની થિયરી જોઈ તેની ઉપરથી તમે સમજી શકો છો કે જો સૂક્ષ્મ કણ હોય તો શું થાય છે કે પ્રકાશ તેના ઉપરથી પસાર થઈ જાય છે. ઇન શોર્ટ આપણે જોવા જઈએ તો અહીંયા માની લો કે H2O નો અણુ છે બરાબર, અને આપણે આગળ વાત કરી તે પ્રમાણે કે પ્રકાશ જે છે એ તરંગોનો બનેલો છે બરાબર. એટલે જે તરંગ છે તે આવી રીતે ઉપરથી નીકળી જાય છે બરાબર, કે અહીંયા કોઈ કણ છે ને પ્રકાશનું જે કિરણ છે તે આવી રીતે ઉપરથી નીકળી જાય છે. સમજાય છે? એટલે કે ઇન શોર્ટ જોવા જઈએ તો જે કણ છે ખૂબ જ સૂક્ષ્મ છે એટલે તેની સાથે અથડાતું નથી અને પ્રકીર્ણન થતું નથી. એટલે જે
પાથ છે એ મને દ્રશ્યમાન નથી થતો અહીંયા જે પ્રકાશ છે તે પ્રકાશનો. પણ આ કેસની અંદર શું થાય છે કે આ કેસની અંદર જે દૂધના કણો છે તે કેવા છે? મોટા છે. દૂધના કણો મોટા હોવાથી શું થાય છે કે તેનું પ્રકીર્ણન થાય છે ને દ્રશ્યમાન પ્રકાશ બને છે. હવે એવું જ કંઈક અહીંયા થાય છે, બરાબર, કે અહીંયા જે નોર્મલ આપણું વાતાવરણ હોય છે એ વાતાવરણની અંદર ધૂળના રજકણો હોય છે અને ઘણું બધું હોય છે. તો પ્રકાશ જે છે એ ધૂળના રજકણો સાથે અથડાય છે, તેનું પ્રકીર્ણન થાય છે, એટલા માટે આપણે જે પ્રકાશ છે તે પ્રકાશને જોઈ શકીએ છીએ. સમજાય છે સ્ટુડન્ટ? તો અહીંયા જે બંને જગ્યા છે, આ જગ્યા અને અહીંયા, તો મને પ્રકાશનું કિરણ કેમ દેખાય છે? કારણ કે અહીંયા જે ધૂળના રજકણો છે, ધૂળના રજકણો દ્વારા પ્રકાશનું પ્રકીર્ણન થાય છે ને તેના દ્વારા હું પ્રકાશને જોઈ શકું છું. તો સ્ટુડન્ટ ટિન્ડલ અસર કોને કહેવાય તે સમજાઈ ગઈ? બરાબર સ્ટુડન્ટ? તો આપણે લખી શકીએ કે જો શું છે કે પૃથ્વીનું વાતાવરણ સૂક્ષ્મ કણોનું વિષમાંગ મિશ્રણ છે. કે પૃથ્વીનું આખું જે વાતાવરણ છે એની અંદર ઘણા બધા સૂક્ષ્મ કણો આવેલા હોય છે. જેમ કે આ કણોમાં ધુમાડો, સૂક્ષ્મ પાણીના બુંદ, ધૂળના નિલંબિત કણો અને હવાના અણુઓનો સમાવેશ થાય છે. કે હવાના જે કઈ હાઇડ્રોજન, ઓક્સિજનના જે કઈ અણુઓ હોય, ઓઝોનના અણુ હોય અથવા તો કાર્બન ડાયોક્સાઇડના હોય, એ બધા અણુઓ છે. એ અણુઓ હોય, ધૂળના નિલંબિત કણો હોય, ધૂળના કણો હોય છે, સૂક્ષ્મ પાણીના બુંદો હોય છે, બરાબર. હવે જ્યારે સૂર્યપ્રકાશનું કિરણપુંજ આવા સૂક્ષ્મ કણોને અથડાય છે, એ સૂર્યપ્રકાશ જે આવતો હોય એ કિરણપુંજ આવા સૂક્ષ્મ કણોને અથડાય ત્યારે તે કિરણનો માર્ગ દ્રશ્યમાન બને છે. ત્યારે આપણને કિરણ, પ્રકાશનું જે કિરણ છે એનો જે માર્ગ છે કે કઈ દિશામાંથી આવે છે તે આપણને દ્રશ્યમાન બને છે. અને કણો દ્વારા પ્રકાશના પ્રકીર્ણનની આ ઘટનાને ટિન્ડલ અસર કહે છે. કે જે કઈ આ ઘટના થઈ છે, બરાબર, કે પ્રકાશનો માર્ગ જે દ્રશ્યમાન બને છે તેને કહેવાય ટિન્ડલ અસર. અને પ્રકાશનું જે કિરણ છે એ કોઈ કણ સાથે અથડાય અને બધી દિશામાં પ્રકાશનું વિખેરણ કરે તેને કહેવાય પ્રકીર્ણન. એટલે પ્રકીર્ણન અને ટિન્ડલ અસર એ બંને અલગ અલગ છે, બરાબર સ્ટુડન્ટ? તો આને કહેવાય ટિન્ડલ અસર. અને આપણે ઉદાહરણ જોઈએ, રિયલ લાઈફ એક્ઝામ્પલ, તો તમે આવી રીતે ઓરડાની અંદર જોયું હશે કે પ્રકાશનું કિરણ છે તેનું માર્ગ દ્રશ્યમાન બને છે. આવી રીતે જંગલોમાં જોયું હશે કે તમે કોઈ જંગલમાં ગયા હો અથવા તો મૂવીની અંદર જોયું હશે કે જે પ્રકાશનું કિરણ છે તે આવી રીતે ઉપરથી આવતું હોય એવું દેખાય છે, એનો જે માર્ગ છે તે દ્રશ્યમાન થાય છે. તો આ બંને ઘટના છે, બંને ઘટના ટિન્ડલ અસરને કારણે જ થાય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? સ્ટુડન્ટ હવે આપણે નેક્સ્ટ ટોપિક જોઈએ કે સ્વચ્છ આકાશનો વાદળી રંગ કેમ હોય છે. કે તમે આકાશ જોયું હોય તો તે વાદળી કલરનું હોય છે. અને એવી જ રીતે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ લાલાશ પડતો કેમ હોય છે. કે તમે સૂર્યોદય અથવા તો સૂર્યાસ્ત જોયું હોય ત્યારે તમે જો સૂર્યને જોવો તો તે લાલાશ કલરનો દેખાય છે, પણ માની લો કે દિવસે જોવો તો તે વ્હાઇટ કલરનો હોય, બરાબર. તો આવું કેમ થાય છે કે આકાશ જે છે એ બ્લુ કલરનું કેમ દેખાય છે? આ બંને પ્રશ્નનો આન્સર આપણે આ ટોપિકની અંદર સમજવાના છીએ. ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, ધ્યાન દઈને સમજજો સ્ટુડન્ટ, મજા આવશે. તો જુઓ કે સ્વચ્છ આકાશનો વાદળી રંગ કેમ હોય છે. તો આપણે પ્રકાશનું પ્રકીર્ણન જોયું, એની અંદર તમે જોયું કે જે પ્રકાશ છે તે 7 કલરનો બનેલો હોય છે, બરાબર. તમને નોર્મલી ખબર છે કે જે પ્રકાશ છે તે 7 કલરનો બનેલો હોય અને બધાની જે તરંગ લંબાઈ છે તે અલગ અલગ હોય છે, તે મહત્વનું છે. જોઈએ પ્રકાશ કયા કયા 7 રંગોનો બનેલો છે? જાંબલી, પીળા, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એટલે લાલાશ પડતો, બરાબર. તો જોવો કે તમને ખબર છે કે જેમાં જાંબલી, નીલો અને વાદળી આ બધા કલર છે એની તરંગ લંબાઈ કેવી છે? આની તરંગ લંબાઈ કેવી છે? આની તરંગ લંબાઈ ઓછી છે, બરાબર. અને આની તરંગ લંબાઈ કેવી છે? તરંગ લંબાઈ છે વધારે, બરાબર. કે જે આ બાજુના કલર છે તેની તરંગ લંબાઈ ઓછી છે, આ બાજુના કલરની તરંગ લંબાઈ વધારે છે, જે તમને ખબર છે, બરાબર સ્ટુડન્ટ. હવે જોવો કે શું થાય છે કે તમે પ્રકાશના પ્રકીર્ણનની અંદર જોયું કે કોઈ સૂક્ષ્મ કણ હોય, પ્રકાશનું કિરણ આવે છે તો શું થશે કે આ કિરણ સાથે અથડાઈને પ્રકીર્ણન થશે. હવે આ જે પ્રકાશનું કિરણ છે તે માની લો કે ભાઈ આ 7 કલરનું બનેલું છે કે વ્હાઇટ કલરનું કિરણ છે, બરાબર. કે પ્રકાશનું કિરણ એટલે સૂર્યપ્રકાશનું કિરણ છે. સૂક્ષ્મ કણ સાથે અથડાશે તો શું થશે કે સૌથી વધુ પ્રકાશનું પ્રકીર્ણન કયા કલરનું થશે? લીલા વાદળી કલરનું, બરાબર. કે આ જાંબલી, નીલો, વાદળી એ બધા બ્લુ કલર ટાઈપના જ હોય છે, એટલે કયા કલરનું થશે? બ્લુ કલરનું થશે. અને સૌથી ઓછું પ્રકાશનું પ્રકીર્ણન કયા કલરનું થશે? લાલ કલરનું, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો કે જે વધુ એરા છે, વધુ એરા કયા છે? વાદળી કલરના છે, ઓછા એરા છે એ લાલ કલરના છે. આવું થવા પાછળનું કારણ એક જ છે કે જે પ્રકાશ છે એ પ્રકાશની જે આ 7 કલરનો બનેલો છે એમાં 7 રંગની તરંગ લંબાઈ અલગ અલગ છે, બરાબર. કે આની તરંગ લંબાઈ ઓછી છે, આની તરંગ લંબાઈ વધારે છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે આ લોજિક થી
કઈ રીતે જે સ્વચ્છ આકાશ છે તે વાદળી કલરનું દેખાય છે તે આપણે સમજીએ. તો સૌથી પહેલા તો એવો મને પ્રશ્ન થાય કે જો વાતાવરણ ન હોત તો મને જે આકાશ છે તે કેવું દેખાતું હોત. આપણે સમજીએ કે અહીંયા માની લો કે પૃથ્વી છે, એની ઉપર અહીંયા તમે ઊભા છો, બરાબર. ઉપરથી સૂર્યપ્રકાશના કિરણો આવી રીતે આવે છે. હવે જો શું થશે કે તમે જો ઉપર આ દિશામાં જશો કે સૂર્યપ્રકાશના કિરણો જે દિશામાં આવે છે ત્યાં જોશો તો તમને સૂર્યપ્રકાશ દેખાશે, બરાબર. પણ માની લો કે તમે આ દિશાની અંદર જોવો છો, બરાબર. હવે જો તમે આ દિશાની જો અંદર જોવો તો શું થશે કે ત્યાંથી કોઈ પ્રકાશ તમારી બાજુ આવતો જ નથી, બરાબર. કે તમે આ દિશામાં જોવો તો ત્યાંથી કોઈ પ્રકાશ તમારી બાજુ આવતો જ નથી, એટલે આ બાજુ તમને કેવું દેખાશે? આ બાજુ કાળું દેખાશે. અહીંયા સૂર્ય છે, તમે આ દિશામાં જોશો તો તમને સૂર્ય દેખાશે, બરાબર. પણ આ દિશામાં જોશો એટલે કેવું દેખાશે? કાળું દેખાશે. એટલે કે જો વાતાવરણ ન હોત, બરાબર, કે અત્યારે અહીંયા કઈ વાતાવરણ નથી પૃથ્વી ઉપર, તો શું થાય છે કે ત્યારે તમને આકાશ કાળા કલરનું દેખાય છે, બરાબર. એવું જ તમે માની લો કે અનુભવ્યું હોય છે કે તમે કોઈ અંધારા ઓરડામાં જાઓ અને એક ટોર્ચ લઈને જાઓ, બરાબર. કે ટોર્ચને તમે ઓન કરો તો જો તમે જે દિશાની અંદર ટોર્ચ ઓન છે એ દિશામાં જુઓ તો તમને ટોર્ચ દેખાય છે, પણ એની બીજી કોઈ દિશામાં જુઓ, બરાબર, તો શું થશે કે ત્યાં કાળું દેખાય છે. કેમ કાળું દેખાય છે? કારણ કે ત્યાંથી જે પ્રકાશ છે તે પ્રકાશ તમારી બાજુ પહોંચતો જ નથી, બરાબર. એટલે એ ભાગ તમને કાળો દેખાશે. તો એક પ્રશ્નનો આન્સર મળ્યો મને કે જો વાતાવરણ ન હોત તો શું થાત? કે જો વાતાવરણ ન હોત તો મને આકાશ છે તે કાળા કલરનું દેખાત, બરાબર. પણ હવે જોવો કે શું થાય છે કે અહીંયા આવી રીતે વાતાવરણ છે, સૂર્યપ્રકાશના કિરણો આવે છે. હવે સૂર્યપ્રકાશના કિરણો આવે તો શું થાય છે કે વાતાવરણ જે છે એ સૂક્ષ્મ કણોનું બનેલું છે, આપણે આગળ વાત કરી તે પ્રમાણે. હવે સૂક્ષ્મ કણો દ્વારા શું થાય છે કે તે પ્રકાશના કિરણોનું પ્રકીર્ણન થાય છે. હવે આપણે અહીંયા વાત કરી તે પ્રમાણે કે જે પ્રકાશના કિરણો છે, પ્રકાશના કિરણોમાં સૌથી વધુ પ્રકીર્ણન કયા કલરનું થશે? તે સૌથી વધુ પ્રકીર્ણન વાદળી કલરનું થશે, બરાબર. કે લાલ જે કિરણ છે એની કમ્પેરિઝનમાં વાદળી કલરનું પ્રકીર્ણન વધારે થશે. એટલે કે અહીંયા જે કિરણો છે અહીંયા તમે જોઈ શકો છો, બરાબર, સૂક્ષ્મ કણો, એ સૂક્ષ્મ કણો કેવા કલરના થઈ જશે? બધા વાદળી કલરના થઈ જશે. તો આ જ કારણે આપણને જે આકાશ છે તે આકાશ કેવા કલરનું દેખાય છે? આકાશ દેખાય છે વાદળી કલરનું. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? અને સ્ટુડન્ટ બીજી એક અગત્યની વાત કે આ જે પ્રકાશના કિરણ આવે છે, હવે જેવા તે વાતાવરણની અંદર પ્રવેશ કરે છે તો શું થાય છે કે જે પ્રકાશના કિરણ છે એમાંથી જે વાદળી કલર છે, વાદળી કલરનું પ્રકીર્ણન થઈ જાય છે. તો હવે કયો કલર વધે છે? આ બાકીનો વધે છે ને, પીળો, નારંગી ને રાતા જેવો. તો પીળો, નારંગી ને રાતો કલર તમારા જે પ્રકાશના કિરણ છે એની અંદર વધે છે, બરાબર સ્ટુડન્ટ. તો અહીંયા સફેદ હતા, હવે પ્રકાશના કિરણ કેવા થઈ ગયા? પીળો, નારંગી, એટલે મતલબ લાલા પીળા જેવા કલરના થઈ ગયા. અને જે બ્લુ કલર હતો, બરાબર, કે જે વાદળી કલર હતો એ બધાનું તો પ્રકીર્ણન થઈ ગયું. એટલે પ્રકીર્ણનના કારણે આપણને જે વાદળ છે, સોરી આકાશ છે, તે કેવું દેખાય છે? બ્લુ કલરનું દેખાય છે. અને સૂર્યને આપણે જોઈએ તો તે કેવો દેખાય છે? થોડોક પીળાશ પડતો દેખાય છે. તમે જોયું હોય તો સૂર્ય નોર્મલી જે છે તે પીળાશ પડતો દેખાતો હોય છે, બરાબર સ્ટુડન્ટ. હવે આ જ વસ્તુ આપણે એક એક્સપેરિમેન્ટ થી સમજી શકીએ કે જોવો કે આવી રીતે મેં એક ટોર્ચ લીધી અને અહીંયા એક આવું પાત્ર લીધું કાચનું કે ગમે એવું, બરાબર, અને એની ઉપર મેં પાણી અને દૂધ નાખ્યું. હવે શું થાય છે કે એને હું હલાવું છું ને અહીંયા હું ટોર્ચ મૂકું છું, બરાબર, અને અહીંથી જોઉં છું. જો હું અહીંથી જોઉં તો શું દેખાશે કે આ જે ભાગ છે આખો મને, બરાબર, કે આ બાજુથી જોઉં કે આ બાજુથી હું જોઉં તો કેવું કંઈક આવું મને દેખાશે. એ કેવા કલરનું દેખાય છે? એ મને બ્લુ કલરનું દેખાય છે. એટલે કે આ જે આખો ભાગ છે, આખું પાણી જે છે એ મને બ્લુ કલરનું દેખાય છે. કેમ બ્લુ કલરનું દેખાય? કારણ કે બ્લુ કલરનું પ્રકીર્ણન થાય છે. જે દૂધના કણો છે તેના દ્વારા બ્લુ કલરનું પ્રકીર્ણન થાય છે. અને મારી આંખ સુધી જે પ્રકાશ પહોંચે છે એ કયો હોય છે? એ ખાલી હવે બાકી રહેલો પ્રકાશ હોય છે આ પીળા કલરનો અને રાતા કલરનો, બરાબર, એનું મિશ્રણ હોય છે. એટલા માટે હવે મને જે અહીંયા સૂર્ય છે, બરાબર, એટલે કે અહીંયા જે સ્ત્રોત છે એ સ્ત્રોત મને કેવો દેખાય છે? અહીંયા તમે જોઈ શકો છો કે જે સ્ત્રોત છે એ સ્ત્રોત મને પીળાશ પડતા કલરનો દેખાય છે. તો આવું જ અહીંયા થાય છે, સેમ વસ્તુ, બરાબર, કે જે આકાશ છે એટલે અહીંયા જે પાણી છે તે બ્લુ કલરનું દેખાય છે, સૂર્યને જો તો તે પીળા કલરનું દેખાય છે, બરાબર. તો આ કારણે સ્વચ્છ આકાશનો વાદળી રંગ હોય છે. સમજાઈ શકે છે? હવે સ્ટુડન્ટ બીજો પ્રશ્ન જોઈએ કે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ લાલાશ પડતો કેમ હોય છે? તો જો સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે શું થાય છે કે જે સૂર્ય છે એ અહીંયા આવી જાય છે. હવે અહીંયા આવી જાય તો અહીંયાથી પ્રકાશના કિરણો તમારા સુધી પહોંચે છે. તો જે પ્રકાશનું કિરણ છે એ પ્રકાશના કિરણને લાંબુ અંતર કાપવું પડે છે,
બરાબર કે વાતાવરણની અંદર શું કરવું પડે, લાંબુ અંતર કાપવું પડે. જો વાતાવરણની અંદર એને લાંબુ અંતર કાપવું પડે એટલે એનો મતલબ શું થાય કે એનો મતલબ એમ થાય કે આજે સ્ટાર્ટિંગના કલર હતા જાની વાલી પીનારા, સોરી સ્ટાર્ટિંગના કલર કે જાંબલી નીલો વાદળી, એ બધાનું પ્રકીર્ણન થઈ જાય છે અને એની સાથે સાથે પીળા કલરનું અને નારંગી કલરનું પણ પ્રકીર્ણન થઈ જાય છે. બરાબર, એટલે હવે જે પ્રકાશનું કિરણ છે એની અંદર કયો કલર વધ્યો હશે, એની અંદર ખાલી રાતો કલર જ વધ્યો હશે. એટલે તમારી આંખ સુધી જે કિરણ પહોંચે છે એ કયા કલરનું કિરણ પહોંચે છે, રાતા કલરનું જ કિરણ પહોંચે છે. બરાબર, તો એટલા માટે તમને જે સૂર્ય છે તે રાતા કલરનો દેખાય છે. પણ અહીંયા જો ઉપર હોત તો તમારી પાસે જે સૂર્યપ્રકાશમાંથી જે કિરણ આવે છે એ કેવા કલરનું પહોંચે છે, એ પહોંચે છે પીળા નારંગી અને રાતા કલરનું મિશ્રણ પહોંચે છે, એટલે તમને તે પીળા કલરનું દેખાય છે. અને ઘણી વાર એક્ઝેક્ટલી જો બપોર હોય તો તમને વ્હાઇટ કલરનો પણ દેખાય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આ કારણે તમને જે આકાશ છે તે વાદળી કલરનું દેખાય છે, જે સૂર્ય છે તે પીળા કલરનું દેખાય છે, રાતાશ પડતો દેખાય છે જ્યારે સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે. હવે આપણે એક્સપેરિમેન્ટ થી સમજી શકીએ કે હવે આ જે બાજુનો ભાગ છે, બરાબર, એને હું આવી રીતે પલટાવી દઉં, ઊંધો આ જે લાંબો ભાગ છે એને હું આ રીતે મૂકી દઉં. હવે હું આ બાજુથી જોઉં છું તો શું થશે, તો હું જો અહીંયા જોઉં આ બાજુથી જોઉં તો મને આવું દેખાશે કે જે સૂર્ય છે, સોરી જે પ્રકાશનો સ્ત્રોત છે એ મને રાતો દેખાય છે. કેમ રાતો દેખાય? કારણ કે જે પ્રકાશ છે એ પ્રકાશને મારી આંખ સુધી પહોંચવા માટે વધારે અંતર કાપવું પડે. જો વધારે અંતર કાપવું પડે એટલે કે આ જે જાંબલી કલર, નીલો અને વાદળી કલર હતો એનું તો પ્રકીર્ણન થઈ જ ગયું છે, પણ સાથે સાથે લીલા અને પીળા કલરનું પણ પ્રકીર્ણન થઈ જાય છે. બરાબર, અને મારી આંખ સુધી જે પ્રકાશ પહોંચે છે એ કયો હોય છે, એ ખાલી રાતા કલરનો હોય છે. એટલા માટે મને જે અહીંયા સ્ત્રોત છે, બરાબર, એ કેવા કલરનો દેખાય છે, એ દેખાય છે રાતા કલરનો. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો એવું જ અહીંયા થાય છે કે અહીંયા જે સૂર્ય છે, સૂર્યમાંથી જે તમારી પાસે પ્રકાશના કિરણ પહોંચે છે તે રાતા કલરના હોય છે. અને અહીંયા તમે જોઈ શકો છો કે એની જે ઇન્ટેન્સિટી છે, પ્રકાશની જે તીવ્રતા છે તે ઘટી ગઈ હોય છે. બરાબર, તો એવું જ અહીંયા થાય છે કે તમે જો સૂર્યોદય અને સૂર્યાસ્તમય જોયો તો તમે સૂર્યને ડાયરેક્ટલી જોઈ શકો છો, કારણ કે જે તીવ્રતા હોય છે તે ઘટી ગઈ હોય છે. પણ તમે બપોરે ડાયરેક્ટલી સૂર્યને જોઈ નથી શકતા, સાંજે જોઈ શકો છો. એનું કારણ જ આ છે. એટલું સમજાઈ ગયું સ્ટુડન્ટ? હવે સ્ટુડન્ટ આવી જ રીતે તમે સમજી શકો છો કે તમને જે વાદળ છે એ વાદળ સફેદ કલરના કેમ દેખાય છે. બરાબર, કે તમને જે વાદળ છે વાદળ સફેદ કલરના કેમ દેખાય છે? તો વાદળમાં પણ એવું થાય છે કે જે વાદળ છે એ વાદળના જે કણો છે તે મોટા હોય છે. બરાબર, એટલે એની સાથે જો પ્રકાશનું કિરણ અથડાય તો શું થાય છે, તો એવું નથી થતું કે ખાલી વાદળી કલરનું પ્રકીર્ણન થાય છે કે ખાલી સફેદ કલરનું પ્રકીર્ણન થાય છે, સોરી ખાલી વાદળી કલરનું પ્રકીર્ણન થાય છે કે કોઈ બીજા કલરનું પ્રકીર્ણન થાય છે. તો તેની સાથે જ્યારે વાદળની અંદર જે પાણીના સૂક્ષ્મ કણો હોય છે એની સાથે સૂર્યપ્રકાશ અથડાય ત્યારે શું થાય છે કે સફેદ કલરનું પ્રકીર્ણન થાય છે, અને એના કારણે આપણને જે વાદળ છે તે વાદળ સફેદ કલરના દેખાય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ? તો આ બંને રીઝન થયા કે સ્વચ્છ આકાશનો વાદળી રંગ કેમ હોય છે, સૂર્યોદય અને સૂર્યાસ્ત સમયે સૂર્યનો રંગ લાલાશ પડતો કેમ હોય છે. સમજાઈ ગયું સ્ટુડન્ટ?